અંકલેશ્વર બેટ વડે હુમલો કેસ. હવે સામે આવેલા નવા વિડીયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં આવેલી એક અવારું જગ્યા પર પલ ગુરુદેવ જેસલ નામની સગીરાને તેની જ સ્કૂલ ફ્રેન્ડ્સ આકૃતિ મુકેશ સેગર, સંસ્કૃતિ મુકેશ સેગર અને તેમના બોયફ્રેન્ડ અને તેમના અન્ય મિત્રો દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, મારતી વખતે તેના પર સિગરેટના સળગતા ઠૂઠા પણ ફેંકવામાં આવ્યા હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે. ચર્ચા મુજબ પલ જેસલ તેની સ્કૂલ ફ્રેન્ડ્સ આકૃતિ અને સંસ્કૃતિને તેમના બોયફ્રેન્ડ સાથે જોઈ લીધા હતા. આ બાબતની અદાવત રાખીને પલને અવારું જગ્યાએ લઈ જઈને માર્યો હતો. શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઊભો કરવા માટે જ તેમના જ આ ગ્રુપના એક મિત્ર દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર પલ જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે તેને સમગ્ર આપવીતી પોતાના માતા પિતાને જણાવી હતી. દીકરીના શરીર પર થયેલા ગંભીર ઇજાના નિશાન અને સિગરેટના ડામ જોઈને તેના પિતા ગુરુદેવ જેસલ ગુસ્સે ભરાયા હતા. તેઓ આ બાબતે ઠપકો આપવા અને વાત કરવા માટે આકૃતિ અને સંસ્કૃતિના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાં સામો પક્ષને નમવાના બદલે આકૃતિ અને સંસ્કૃતિ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો અને પિતા ઉશ્કેરાઈ ગયા હતા. બીજી તરફ જાહેર રોડ પર બે સગી બહેનો પર બેટ વડે હુમલાના સીસીટીવી વાયરલ થતાં જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી પિતા ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસલ અને તેમના પત્ની ભાવના જેસલની ધરપકડ કરી લીધી છે. હુમલામાં વપરાયેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટ બેટનું પણ કબજે કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. નવા વાયરલ વિડીયોમાં એ ઘટનાના મામલે મોટો નાટકીય વળાંક આણ્યો છે. સમગ્ર ઘટના પાછળનું અસલી સત્ય શું છે તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. જીઆઈડીસી પોલીસે આ નવા વિડીયોની તથ્યતા અને તેની સાતત્યતા તપાસીને આગળની કાયદેસરને ગુનો નોંધી तजवीज़ शुरू करी है. दिनांक 15/7/2026 को अंकलेश्वर जीआईडीसी में આવતી એક સ્કૂલમાં પડતી દીકરીઓ બાળકીઓમાં 3 બાળકીઓ હતી, જેમાં એક 2 બહેનો અને એક બીજી બાળકી. આ લોકોમાં આપસમાં કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને જે સિંગલ બાળકી હતી આના પેરેન્ટ્સો ગુરુદેવ ઉર્ફે દેવ અને ભાવિની બેન વાઇફ ઓફ ગુરુદેવ અને આ બાળકી અને આની દાદી એ લોકોએ આગલા દિવસે 16/7 એ લોકોને ક્યાં રાસ્તા પર રોકીને આ લોકોને આ જે 2 બાળકીઓ હતી ટ્યુશન જાવતી હતી આને રોકીને આને માર્યો અને પછી આને ધમકીઓ પણ આપી. આ બાબતને લઈને આ જે 2 બાળકીઓ હતી આના પિતા મુકેશસિંહ સેગર 16/7 અમારે ત્યાં જીઆઈડીસી પોસ્ટેમાં કમ્પ્લેન કરવા માટે એફઆઈઆર માટે આવ્યા. અમારે એફઆઈઆર લીધી અને પછી ઇન્વેસ્ટિગેશન કરતાં 18/7 અમારે એ જાણવા મળેલ કે આ જે આખો ઘટનાક્રમ છે આમાં જે 16/7ની ઘટના થઈ હતી આમાં જે આરોપી છે ગુરુદેવ ઉર્ફે દેવ આ અને આની મધર, આની વાઈફ અને આની દીકરી મળીને એ જે 2 બાળકીઓ ટ્યુશન જાવતી હતી આ લોકોને રોંગફુલી રિસ્ટ્રેન કરીને બેટ અને હાથથી બહુ માર્યો, જેથી એ બાળકીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી. તો આ બાબતને અમારે કલમ ઉમેરો 18/7/2026ના રોજ કરવામાં આવ્યો અને તે પછી ગુરુદેવ ઉર્ફ દેવ અને આની વાઈફ ભાવિની બેનને અમારે અટક કરવામાં આવ્યો 18/7/2026ના રોજ. અને જે કાયદાના સંઘર્ષમાં જે બાળકી છે આ નાની બાળકી છે, આની ઉંમર 18થી ઓછી છે. તો આને અમારે અત્યારે શું કરવો આની તજવીજ ચાલે છે. અને જે ચોથો આરોપી છે આ બાળકીની દાદી જે પણ સિનિયર સિટીઝન છે, તો આના અરેસ્ટ કરવાના લીધે શું પ્રોસેસ છે આની પણ અત્યારે તજવીજ ચાલુમાં છે. ઝઘડાનું કારણ શું હતું? કેમ બાળકીઓ બધી કયા કારણોસર ઝઘડો થયો? ઝઘડાનો કારણ એ બાળકીઓ જે છે એ સાથ ભણતી હોય છે, તો કઈ નાની મોટી કઈ સ્કૂલમાં કોઈ બાબત થઈ હોય જેથી આ ઝઘડો થયો હતો. બીજો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, એમાં જાણવા મળ્યું છે કે ભાઈ આરોપીની દીકરીને પણ મારવામાં આવ્યો છે. એ બાબતે કઈ કાર્યવાહી થઈ છે? નહીં, એવો કોઈ વિડીયો અમારે પાસે અત્યાર સુધીમાં આવ્યો નથી અને કઈ પાછળનો કઈ આવશે તો અમે તપાસ કરીશું.